જય માતાજી મિત્રો। આજે મિત્રો આપણે એક એવા મંદિરની મિત્રો વાત કરવાની છે, ત્યાં દર્શન કરવા જવાના છે। જે મિત્રો મંદિર સમી તાલુકાની અંદર મિત્રો રાપુરથી 5 કિલોમીટર દૂર આવેલ છે। આપણા વ્લોગની અંદર મિત્રો લાસ્ટ સુધી બની રહેજો, ખૂબ જ મજા આવશે। ને રસ્તાની અંદર મિત્રો આપણે નીલકંઠ જતા રહો અને આપણા ભાઈબંધો મળી ગયા છે। જો રણે શું કઈ કહેવા માંગે ભાઈબંધ? લાઈક કરો, શેર કરો। તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મિત્રો નીલકંઠ મહાદેવના મંદિરે। જો રણે સામે દેખાડ્યું મંદિર છે। જો મિત્રો હું તમને ઝૂમ કરીને મંદિર બતાવી દઉં। ત્યારબાદ મિત્રો જો અને મારી પાછળ દેખાય જો તે મંદિર છે અને તેની મંદિરની મિત્રો આગળ જગ્યા છે, ખૂબ જ મસ્ત અને વ્યવસ્થિત જગ્યા। તે મિત્રો આ સામેની જગ્યા મિત્રો ભોજન વ્યવસ્થા માટેની જગ્યા રાખેલ છે। જો રણે આ બધી ભોજન કરવા માટે મિત્રો બહારથી જે યાત્રીઓ પધારે ને એના માટે મિત્રો જગ્યા રાખેલ છે। જો મિત્રો ત્યાંનો મિત્રો આ બગીચો છે। જો રણે ખૂબ જ અહીંયા પક્ષીઓ આવે છે। જો રણે પક્ષીઓ માટે મિત્રો ખૂબ જ વ્યવસ્થા સારી કરેલ છે, પાણી પણ ભરેલ છે। જો રણે ખૂબ જ મિત્રો અહીંની કહાની રસપ્રદ છે અને એનો વિષય પણ ખૂબ જ સારો છે, સાથે સાથે વૃક્ષો પણ ઘણા છે। જો રણે જગ્યા પણ ખૂબ જ સારી છે। તો આ છે મિત્રો ત્યાં જગ્યાનો કૂવો। કેમેરામેન કૂવો બતાવી દો આપણે। જો રણે બહુ જ ઊંડો છે। જો રણે શેક નહીં। જો મિત્રો ત્યાંના માકડા જો કેટલી જગ્યાએ ત્યાંની વ્યવસ્થિત મસ્ત। ત્યાંની મિત્રો જગ્યા પણ ખૂબ જ પહોળાઈમાં ખૂબ જ લંબાઈ છે અને મિત્રો જો અને અત્યારે હાલ નવું કામકાજ ચાલુ છે મિત્રો। ભોજન મધ્ય ભોજન કંઈક મિત્રો નવી વ્યવસ્થા માટે ખૂબ જ સારું બનાવવામાં આવી રહ્યું છે। જો રણે ત્યાં મિત્રો નીલકંઠ મહાદેવ જે મંદિરની બાજુની અંદર મિત્રો નદી પણ આવેલ છે। જો રણે આ મિત્રો જે સામે તમને દેખાઈ રહી છે ને તે મિત્રો નદી છે। હાલ પાણી મિત્રો ઓછું છે અહીં મિત્રો। આ જે પુલિયું દેખાય ને એટલું પાણી ખૂબ હેડતું હોય। જો નદી છે